એ આનંદજીભાઈ સંઘેડિયા, તમે જો કેવી ભગવાનની નિષ્ઠા, હે અખંડ ભગવાનનું ભજન કરનારા. આનંદજીભાઈને એમ થયું કે લાવો 2 રૂપિયા કમાવા છે ને હું મુંબઈ જેવા મોટા શહેરમાં જાઉં. અને શ્રીજી મહારાજ તે વખતે બરાબર માંગરોળ જ પધારેલા. એટલે વિચાર કરે કે મહારાજને મળી, એમના દર્શન કરી, એમની રજા લઈ અને પછી અહીંયા માંગરોળથી મુંબઈ જાઉં 2 રૂપિયા કમાવા. એટલે સવારમાં શ્રીજી મહારાજ તળાવે સ્નાન કરીને આવતા ને તે આનંદજીભાઈ મહારાજની પાસે આવી પગે લાગીને મહારાજને 2 હાથ જોડીને પૂછે કે મહારાજ તમારી જો આજ્ઞા હોય ને તો મહારાજ હું 2 રૂપિયા કમાવા મુંબઈ જાઉં. મહારાજ કહે જો એ તમને વાત જ અમે તો કહેવાની ભૂલી ગયા. આનંદજીભાઈ કે કયો ને મહારાજ. શ્રીજી મહારાજ કે આજે અમે અત્યારે તળાવથી સ્નાન કરીને આવતા ને તો અમને એક શ્વેત વસ્ત્ર એ ધારણ કરેલો છે ને પુરુષ અમને સામે મળ્યો. એટલે અમે એને પૂછ્યું, એ ભાઈ તું કોણ છે? તો એને અમને કહ્યું કે હું આનંદજીભાઈનું પ્રારબ્ધ છું. એમ તઈ હું કરવા આવ્યો છે? તો કે એ આનંદજીભાઈનો હું પ્રારબ્ધ છું અને અહીંયાથી હું છે ને મુંબઈ જેવા મોટા શહેરમાં જાઉં છું. તો કે કેમ? તો કે ત્યાં તો ખોરી જુવાર કાંઈ મળે નહીં, એટલે અહીંથી બધું લઈને ત્યાં વ્યવસ્થા કરવા માટે, કારણ કે એમના પ્રારબ્ધમાં ખોરી જુવાર સિવાય બીજું કાંઈ છે નહીં અને હું એનું પ્રારબ્ધ છું, એટલે હું અહીંયાથી ત્યાં લઈ જઈને બધી વ્યવસ્થા કરું ને. આનંદજીભાઈને એમ થઈ ગયું કે અહીંયા ખોરી જુવાર છે અને મુંબઈ જેવા મોટા શહેરમાં જઈને ખોરી જુવાર જ છે મારા ભાગ્યમાં. તો હવે કરું હું? શ્રીજી મહારાજને 2 હાથ જોડીને કે મહારાજ તમે કયો ને એમ કરું. શ્રીજી મહારાજ કે તને કાંઈ કારીગરી આવડે? તો કે મહારાજ હું થોડું સુથારી કામ જાણું. એમ તે હું આવડે બનાવતા? મહારાજ તમે કહો તો આમ સરસ મજાનું ઘોડિયું બનાવી દઉં, હિંડોળો બનાવી દઉં. એમ શ્રીજી મહારાજ કે તો એક કામ કર, તું એક સરસ મજાનો છે ને હિંડોળો બનાવ. પછી મહારાજ કે બનાવ તો ખરો. સારું મહારાજ હું થોડા જ દિવસમાં છે ને હિંડોળો તૈયાર કરી દઉં. હ અને ભાઈ મહારાજની આજ્ઞા થતાં એ આનંદજી ભાઈએ એવો સરસ મજાનો હિંડોળો બનાવી દીધો. આમ ચાવી ભરે ને ઓટોમેટિક ઝૂલે. આહા! અને જોયો તમે એવો હિંડોળો? અત્યારે વિદેશમાં એવા મળે બધાય. ઇલેક્ટ્રિક આવી ગયા. હું ગુરુ છે ને એક હરિભગતને ઘરે મહાપૂજા કરાવતો. તે પાછળ મારી પાછળ છે ને એ હરિભગતે પોતાના છોકરાનું ઘોડિયું લાવીને મૂકી દીધું અને પ્લગમાં છે ને વાયર ભરાવી અને ઘોડિયું ઓટોમેટિક આમ ઝૂલ્યા કરતું. તો હું વાડે ગળે આમ કરીને જોયા કરું. મેં કહું અહીંયા કોઈ છે નહીં, આ સાલું એમનેમ ઝૂલ્યા કરે છે, કાંઈ ખબર પડતી નહીં. મહાપૂજા પૂરી થઈને પછી મેં પૂછ્યું, મેં કહું આ ઘોડિયામાં છોકરું હૂતું છે પણ અહીં કોઈ છે નહીં ને આમ ઓટોમેટિક ઝૂલ્યા કરે છે. મને કે સ્વામી આ તો ઇલેક્ટ્રિક છે. મેં કહું શું વાત કરો? તે શોર્ટબોટ લાગે નહીં? તારે કે ના કશું લાગે, આ એ ઓટોમેટિક ઝૂલે. મેં કહું ખરેખરું છે ભાઈ, આવું એકાદું ઘોડિયું જેવું છે ને એવું એકાદું લઈ જવા જેવું ખરું. હા ગુજરાત. મને કે તમારે ક્યાં છોકરા ઝૂલાવા? અલ્યા મેં કહું છોકરા નથી ઝૂલાવા ભાઈ, અમારે ઠાકોરજીને ઝૂલાવા. આ એવું સરસ મજાનું ઘોડિયું, હા ચાવી ભરો અને ભાઈ આ હિંડોળો આનંદજીભાઈ એવો સરસ મજાનો બનાવી દીધો અને મહારાજની પાસે લાવીને મહારાજને બતાવ્યો. મહારાજ કે એક કામ કરો, હવે આ માંગરોળનો જે રાજા છે ને એ રાજાને જઈને તમે આ હિંડોળો આપી આવો અને તમે ભેટમાં આપશો ને એટલે જો એ તમારી આ કારીગરીને બધું જોઈ અને બહુ રાજી થશે. અને જો તમને કંઈ પણ માંગવાનું કહે ને તો કશુંય માંગતા નહીં. હા તમે જોજો, શ્રીજી મહારાજ જેવું શીખવાડે ને એવું જ આનંદજીભાઈ કરતા. આ મહારાજની આજ્ઞામાં વર્તવામાં સુખ કેટલું છે એટલું તમે ધ્યાન આપજો. જેમ જેમ શ્રીજી મહારાજે કહ્યું ને એમ જ આનંદજીભાઈએ કર્યું. શ્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે જ હિંડોળો આપી આવ્યા રાજાને. રાજા એ હિંડોળોને જોઈને બહુ રાજી થયા. પૂછ્યું, હે ભાઈ કયા ગામથી આવો છો અને આની શું કિંમત ચૂકવવાની? હું તો આ જ ગામનો જ માંગરોળ શહેરનો જ છું. એમ
એટલે આ મારા શહેરમાં આવા કારીગર રહે ને મને ખબર નહીં, મને એની જાણ નહીં. બોલ બોલ ભાઈ, એ આની શું કિંમત ચૂકવવાની એ કે. આનંદજીભાઈ કે જો હું તો આપને છે ને ખાલી રાજી કરવા આ હિંડોળો બનાવીને લાવ્યો છું, મારે કાંઈ જોઈતું નથી, તમે રાજી થાવ એટલે મારે તો બધું આવી ગયું. અને ઓલી વાત છે ને હાથીના પગમાં એ બધાયના પગ હમાઈ જાય એમ ભાઈ ભગવાન રાજી થાય એમાં બધાય રાજી થઈ જાય. હવે આ તો રાજા અને એ રાજી ત્યાં, અને રાજાએ માંગવાનું કહ્યું. આનંદજીભાઈને શ્રીજી મહારાજે શીખવાડી રાખ્યું તો કશું માગતો નહીં. અને બહુ આગ્રહ કરે ને, બહુ આગ્રહ કરે તો ખાલી એટલું માગજે કે મારે રહેવા માટે કોઈ જગ્યા નથી, તે થોડી જગ્યા આપો તો એ સારું. એટલે આનંદજીભાઈ કે મારે તો કાંઈ જોઈતું નથી, પણ રાજાએ બહુ આગ્રહ કર્યો ને એટલે આનંદજીભાઈ કે એ રહેવા કાંઈ મકાન કે જગ્યા કાંઈ છે નહીં, ભાડાના મકાનમાં હું તો રહું છું, કંઈ થોડી જગ્યા જો આપો તો એ નાનું એવું ઝૂંપડું ઘર બનાવીને રહી શકીએ અમે પરિવારે સહિત. એમ તો બોલ તારે ક્યાં જગ્યા જોઈએ છે કે જૂના વાસમાં જોઈએ છે કે નવા વાસમાં જોઈએ છે? આજે બધાને અત્યારે આ સમાજમાં શું એક ક્રેઝ આલ્યો છે ને, ગામડામાંથી એ બહાર નીકળીને બધાને શહેરમાં, મોટા મોટા શહેરમાં ફ્લેટ ને બંગલાઓમાં રહેવા જવાનો જે ક્રેઝ આલ્યો છે. આજે જેને પૂછો એને બધાને બોલો ગામડામાં કોઈને રહેવું જ નહીં, એ શહેરમાં જ, મોટા મોટા શહેરોમાં જ રહેવું જ. અને હવે તો શહેરની વાત જવા દો, હવે તો શહેરમાંય રહેવું નહીં કોઈને ગમતું. જો વિઝા મળી જાય ને તો ઉડી ઉડીને વયું જ જાઉં જ વિદેશ. એ તો સારું છે વિદેશ જવાના વિઝા નહીં મળતા, નહીતર આમાંથી એકઈ બોલો રહે નહીં. કોઈને બોલો ગામડામાં રહેવું જ નહીં ગમતું, વિદેશમાં કશું સુખ નથી. અહીં ગામડામાં જે આનંદ ને સુખ છે ને, અને ભાઈ આવા વડતાલ જેવા તીર્થધામની અંદર રહેવાય મળે ક્યાંથી? જેના બહુ મોટા ભાગ્ય હોય, પુણ્ય હોય, એને વડતાલ જેવા ધામમાં રહેવાય મળે. હજુ ગામડાઓમાં તમે જાઓ ને તો ઘણી બધી આપણી સંસ્કૃતિ છે ને જળવાયેલી છે, મર્યાદાથી લઈને બધું હજુ છે. અને અમને તો છે ને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં વાત લખી છે કે અમારા સાધુએ છે ને બહુ શહેરનું સેવન કરવું નહીં. અને ખરેખર ગામડામાં જે સુખ ને આનંદ આવે ને એ મોટા શહેરોમાં કે વિદેશ જઈએ કંઈ સુખ આવતું નથી. અને મોટે ભાગે વિદેશ ગયેલા બધા શું કામકાજ કરે, જે ગયા હોય એને પૂછજો ને તમે, એટલે તમને ખબર પડશે. આજે બધાને છે ને એક રૂપિયો જ સર્વસ્વ મનાઈ ગયો છે. રૂપિયો જ એટલું યાદ રાખજો વાલા ભક્તો, રૂપિયો જ સર્વસ્વ નથી, એ જ સુખનું કારણ નથી. સુખનું કારણ તો માત્ર ને માત્ર એક ભગવાનની મૂર્તિ છે, ભગવાન સિવાય બીજું કાંઈ સુખ છે જ નહીં. નહીતર મુક્તાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં લખ્યું હોત, રે શ્યામ તમે સાચું નાનું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. રે શ્યામ તમે સાચું નાનું. સ્વામી કે મહારાજ મેં ઠેક બ્રહ્માથી લઈ અને આ મૃત્યુલોકના કીડા સુધી તપાસ કરી જોયું, પણ ક્યાંય મને સુખ જનાનું નહીં. માટે મેં મારું મન છે ને તમારી મૂર્તિને વિશે એ મોહિત કરી દીધું છે. બોલો એ સ્વામીને ભગવાનની મૂર્તિને વિશે શું સુખ જનાનું હશે એ કયો? આપણા બધાનું કેવું છે એ કયો? આપણને ભગવાન એક જ સાચું નાનું બનાવ્યું છે કે બીજું બધું બનાવ્યું છે? આપણને એથી વિપરીત છે. ભગવાન સિવાય બીજું બધું આપને માટે છે ને સાચું નાનું મનાયેલું છે. સાચું નાનું તો એ ભગવાન છે. માટે એને વિશે આપણે હેત કરી લઈએ. એ રાજાએ જ્યારે પૂછ્યું કે તમારે કઈ જોઈએ, ઉપલા વાસમાં જોઈએ કે જૂના વાસમાં જોઈએ, નવા વાસમાં,
એટલે મોટે ભાગે આનંદજીભાઈને પણ તે દિવસે એવો જ વિચાર આવ્યો હશે ને કે હું બધા ગામમાંથી બહાર નીકળીને નવા વાસમાં રહેવા જાય તો હું નવા વાસમાં થોડીક જગ્યા માગી લઉં, પણ હવે મહારાજને પૂછ્યા વગર મારે દાપણ કરાય કેમ? એટલે રાજાને બે હાથ જોડીને કે તમે જો થોડો સમય આપો તો ઘરે જઈને પૂછી આવું. તો ઓલા રાજા કે સારું, જઈને પૂછી આવું. આવીને મહારાજને વાત કરી. મહારાજ, રાજા તો બહુ રાજી થયા, માંગવાનું કહ્યું અને જગ્યાની પણ હા પાડી, પણ એમને પૂછ્યું કે નવા વાસમાં જોઈએ છે કે જૂના વાસમાં જોઈએ છે? તો શ્રીજી મહારાજ કે તે હું કહ્યું? મહારાજ, હું એ જ પૂછવા આવ્યો તમને, કારણ કે હવે ગામમાંથી તો બધા બહાર નીકળીને નવા વાસમાં રહેવા જાય છે, શહેરમાં રહેવા જાય છે, તો આપણે ત્યાં જ જગ્યા માગી લઈએ. મહારાજ કે અરે ગાંડા, જૂના વાસમાં જ જગ્યા મંગાય. માટે જા તું રાજાને જઈને એટલું કહેજે. અને ભાઈ આનંદજીભાઈને જેવું કહ્યું એવું જ આનંદજીભાઈએ આવીને રાજાને કહ્યું કે ભાઈ જૂના વાસમાં થોડીક જગ્યા દો. એટલે રાજાએ કહ્યું કે જો આ જગ્યા છે એ તને આપી જા, એ તું તાર મકાન બનાવીને રહેજે અને સુખેથી રહી અને સુખ ભોગવજે. આનંદજીભાઈ આવ્યા મહારાજની પાસે. મહારાજે પેલું પૂછ્યું, રાજાએ જગ્યા દીધી તે કાંઈ લખાણ બખાન દીધું કે નહીં? આનંદજીભાઈ કે એવું તો મહારાજ કાંઈ નહીં દીધું. મહારાજ કે સારું, કાંઈ ચિંતા ના કરીશ, પણ અત્યારે તું હવે છે ને એ જગ્યા જે દીધી ને તને ત્યાં જઈને થોડુંક ખોદકામ કરજે જા. આનંદજીભાઈએ ખોદકામ કર્યું ને તો ભાઈ એક સરસ મજાનો છે ને આ એ તાંબાનો ઘડો, જેની અંદર ઘણું બધું દ્રવ્ય ને હતું, એ ઘડો આખો નીકળ્યો. એટલે લઈને આવ્યા મહારાજની પાસે અને મહારાજને લાવીને એ ઘડો દીધો. એટલે મહારાજે કહ્યું કે જો આમાંથી છે ને થોડા રૂપિયા લે અને રૂપિયામાંથી એક સોનીની ત્યાં જઈ અને સોનાનો દોરો એક છે ને લઈ આવો, સરસ મજાનો કરાવી. અને એ સોનાનો દોરો લઈ જઈને પછી છે ને રાજાને ત્યાં એના દીકરાનો એને જન્મ થયો છે એ કુંવરને જઈને પહેરાઈ આવું. અને તું દીકરાને એ સોનાનો દોરો પહેરાવીશ ને એટલે રાણીબા બહુ રાજી થશે. અને રાણીબા પછી કંઈક માગવાનું કે એટલે તારે રાણીબાને એટલું કહેવાનું કે આ રાજાએ જગ્યા દીધી છે પણ કાંઈ લખાણ બખાન ન કરી દીધું, એ લખાણ કરી દો. અને મહારાજે જેમ આજ્ઞા કરીને એ જ પ્રમાણે આનંદજીભાઈ ગયા. એ છોકરાને એ રાજકુંવરને સોનાનો દોરો પહેરાવ્યો. રાણીબાઈએ પૂછ્યું, ભાઈ તું કોણ છે, ક્યાંથી આવે છે? ત્યારે ઓલો આનંદજીભાઈ કે હું તો તમારો ધર્મનો ભાઈ છું. એમ? મારા સગા ભાઈએ પણ એના ભાણિયાને નહીં પહેરાવ્યો સોનાનો દોરો, ને તે સોનાનો દોરો લાવીને પહેરાવ્યો. એ ભાઈ તારે કંઈ કામકાજ હોય તો કહેજે. આનંદજીભાઈ કે જો રાજાએ મને થોડીક જગ્યા દીધી છે પણ એનું કંઈ લખાણ બખાન નથી કરી દીધું. એટલે કંઈક લખાણ થઈ જાય તો હું કંઈક મકાન નાનું અમથું બનાવીને રહી શકું ને. રાણીબા કે કંઈ ચિંતા ન કરતો, અમને કી બપોરે અહીંયા જ ઊભો રહે, બપોરે અમને કી જેવા રાજા જમવા આવે ને એટલે તરત જ બધું લખાણ બખાન કરાવી દેવડાવું. અને જેવા રાજા આવ્યા એટલે તરત જ પહેલી જ વાત કરી રાણીબાઈ કે આને જગ્યા દીધી છે તો કાંઈ લખાણ બખાન નથી કરી દીધું. રાજા કે તો કરી દઈશું, હવે એમાં ક્યાં આપણે ભાગી જવાના છે અહીંથી છોડીને? તો કે ના, સૌથી પહેલાં એને લખાણ કરી દો કે. અને હોમ મિનિસ્ટરનો ઓર્ડર થાય એટલે પછી તો કશું ચાલે નહીં. તમારે બધાને શું કહેવું? રાજાએ તરત જ બધું લખાણ કરી દીધું. અને આનંદજીભાઈને લખાણનો કાગળ દીધો. આનંદજીભાઈ લઈને આવ્યા મહારાજની પાસે. મહારાજને વાત કરી. મહારાજ કે હવે તું તાર ખોદકામ કરવા માંડ અને શરૂ જ કરી દે મકાન કરવાનું. અને ભાઈએ ખોદકામ કરતા કરતા એટલું બધું દ્રવ્ય નીકળ્યું, એટલું બધું દ્રવ્ય નીકળ્યું. આ લાવીને મહારાજને દીધું. મહારાજ કે હવે કાંઈ ચિંતા કરતો નહીં, હવે તો તને રાજાએ આ જમીન લખાણ કરી જ દીધેલી છે, પણ તેમ છતાં એક કામ કર, હજુય છે ને રાજાને જઈને થોડુંક દઈ આવી. રાજાનો શું ઈરાદો એ તો જાણીએ. એટલે થોડું દ્રવ્ય લઈને આનંદજીભાઈ આવ્યા રાજાની પાસે અને વાત કરી કે જો આ તમે જમીન આપીને જમીન ખોદતા બધું દ્રવ્ય નીકળ્યું ને તે લઈને આવ્યો છો તમને પરત આપવા. રાજા કે એ તાને જમીન આપી, એમાં ખોદતા જે કાંઈ નીકળે એ બધું તારું, લઈ જા, પાછું જા. આનંદજીભાઈ બધું પાછું લઈને આવ્યા, મહારાજને વાત કરી. અને મહારાજે કહ્યું તો હવે કંઈ ચિંતા ન કર, હવે તું તાર કામ કરે જા.
અને કહેવાય છે કે આખા માંગરોળ શહેરની અંદર પછી આનંદજીભાઈ એટલા બધા સુખી થયા છે, એટલા બધા આર્થિક રીતે સુખી થયા છે, આ જેની શું વાત કરીએ. કહેવાનું ભક્તો એટલું જ છે કે ભગવાનનો જો દ્રઢ આશરો હશે ને એની આજ્ઞામાં રહ્યા હશું તો ભગવાન બધી રીતની છે ને આપની રક્ષા કરશે, આપનું એ ધ્યાન રાખશે. અને એટલે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ શરૂઆતમાં જ લખી વાત શું કે પુરુષોત્તમ પરમ દયાળ સ્વામી કે એ સહજાનંદ સ્વામીનો જેને જેને દ્રઢ આશરો કર્યો ને એ બધાને ભગવાનને સુખ્યા કરી દીધા.